વેલકમ મિત્રો આપનું સ્વાગત છે। હું છું સુનિલ પટેલ। મિત્રો, ક્યારેક આપણે મહેનત તો 100% કરીએ છીએ, પરંતુ એનું રિઝલ્ટ જલ્દી આપણને દેખાતું નથી અને એથી આપણને થોડીક નિરાશા પણ થાય છે કે આપણે મહેનત તો કરીએ છીએ 100%, પરંતુ એનું રિઝલ્ટ 100% દેખાતું નથી। મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનમાં એક વાંસની પ્રજાતિ છે, તેનો છોડ આપણે પહેલા વર્ષે લગાવીએ છીએ તો 5 વર્ષ સુધી એનો વિકાસ થતો નથી, એ 1 ફૂટથી આગળ વધતું જ નથી અને એથી કંટાળીને ખેડૂત એની માવજત કરવાનું પણ છોડી દે છે। પરંતુ 6થા વર્ષે એ સીધું 10 ફૂટ પર પહોંચી જાય છે અને એની પ્રગતિ ખૂબ જ ઝડપથી થાય છે। તો મિત્રો, આપણે પણ જો રિઝલ્ટ ના દેખાય તો નાસીપાસ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી। એના સમયે એ જરૂર આપણને પ્રગતિ થતી દેખાશે, સમય આવી આપણને જરૂર આપણી પ્રગતિ થતી દેખાશે, આપણને રિઝલ્ટ મળતું દેખાશે। એટલે નિરાશ હતાશ થવાની જરૂર નથી, પરંતુ પોતાના કાર્યમાં મહેનત કરતા રહેવું જરૂરી છે, ખૂબ જ ધગશ અને લગનથી અને સંપૂર્ણ આશાપૂર્વક મહેનત કરતા રહેવું જરૂરી છે। મિત્રો, મારી વાત કરું તો 2022માં મેં યુટ્યુબ જોઈન કર્યું હતું, યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી હતી અને આજે 2024માં મારા 100 સબસ્ક્રાઈબર થયા છે, 100 સબસ્ક્રાઈબર થયા છે। તો મેં ખૂબ જ ધીરજ રાખી છે, મારી મહેનતમાં મેં કોઈ કચાશ રાખી નથી, નિરાશ થયો નથી, હતાશ થયો નથી અને આજે 100 સબસ્ક્રાઈબર થયા છે, 100 ને પાર સબસ્ક્રાઈબર થયા છે અને હવે હું ઝડપથી પ્રગતિને પંથે આગળ જઈશ અને હું આગામી વર્ષમાં 1 મિલિયન સબસ્ક્રાઈબરનું ધ્યેય રાખું છું અને હું તે પૂરું કરીને જ રહીશ। એટલે મિત્રો, જો પ્રગતિ ધીમી દેખાય તો હતાશ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, પરંતુ કન્ટિન્યુ મહેનત કરવાની જરૂર છે, સાતત્ય જરૂરી છે। એટલે જો સાતત્યપૂર્વક તમે મહેનત કરતા રહેશો તો એક દિવસ તેનું રિઝલ્ટ જરૂર મળશે, ખૂબ જ મીઠું ફળ મળશે અને જીવન જીવવા લાયક બનશે। થેન્ક યુ।